હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ વ્રજભૂમિ કુકિંગ એન્ડ ફૂડમાં આપ સૌનું સ્વાગત છે. મૂળાની ભાજીનું બેસનવાળું શાક જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને તેને બનાવવું બહુ જ ઇઝી છે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું. જે રીતે આપણે પાલકની ભાજી સમારીએ તે રીતે આપણે આ મૂળાની ભાજી સમારવાની છે અને તેમાં આપણે લસણના ઝીણા ઝીણા કટકા અને બેસન તૈયાર રાખવાનો છે. હવે આપણે તેમાં આપણે 2 ટીસ્પૂન તેલ એડ કરીએ. હવે તેલ આવી જાય એટલે તેમાં આપણે એને જીરા સાથે તેનો વઘાર કરીએ અને તેમાં લસણના જે કટકા કરેલા છે તે એડ કરીએ અને તેને થોડાક સાંતળવા દઈએ. ત્યારબાદ આપણે ભાજી એડ કરીએ. ત્યારબાદ 1 ટીસ્પૂન હળદર એડ કરી. મારી સ્પૂન નાની છે તે માટે મેં 2 સ્પૂન હળદર એડ કરી છે. ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું. આપણે પછી થોડીક વાર તેને કોઈ પણ ભાજીને ચડતા વાર નથી લાગતી એટલે તેને મસાલા મિક્સ થાય તે માટે તેને ધીમી ફ્લેમ પર 2 મિનિટ રહેવા દઈશું. ત્યારબાદ તેમાં આપણે ચણાનો લોટ એડ કરીશું. ચણાના લોટને ચારે બાજુ સ્પ્રેડ કરી દેવાનો જેથી ચણાનો લોટ સરસ રીતના ચડી જાય. આ ભાજીમાં ચણાનો લોટ ઉમેર્યા બાદ થોડીક વાર તેને આપણે ઢાંકી દઈશું. 5 મિનિટ ઢાંકીને રહેવા દીધા બાદ તેમાં એકદમ મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન ધાણા જીરું અને 1 ટીસ્પૂન લાલ મરચું એડ કરી. આ ભાજીમાં ગોળ નાખવો ઓપ્શનલ છે. જો તમારે ગોળ નાખવો હોય. આ મૂળાની ભાજી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને સર્વ કરીએ. આ ભાજી ખાવામાં એટલી પૌષ્ટિક અને હેલ્ધી છે તે તમે ઘરે બનાવવાની ટ્રાય કરજો. બહુ જ સ્વાદમાં સરસ લાગશે. આ ભાજી સાથે જાર બાજરીનો મિક્સ રોટલો ખાવાથી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગશે. તેની સાથે મેં ગળ્યા લીંબુનું અથાણું અને ગાજરની ચીર સાથે સર્વ કર્યું. જો મારી ચેનલ વ્રજભૂમિ કુકિંગ એન્ડ ફૂડ તમને પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને શેર કરજો.